જેથી હઠ કરીને સ્વયં બધા દુઃખોનું પાત્ર બની ગયા. સ્ત્રીની વિશેષ વસ્તની હોવાને કારણે જાણે એમના જ્ઞાન અને ગુણ જતા રહ્યા. કેટલાક જેઓ ધર્મની મર્યાદાને જાણે છે અને બુદ્ધિમાન છે તેઓ રાજાને દોષ નથી આપતા. તેઓ સીબી, દધીચી અને હરિશ્ચંદ્રની કથા એકબીજાને વખાણીને કહે છે. કોઈ એક કહે છે કે ભરતજીની સંમતિ જણાવે છે, કોઈ એક વાત સાંભળીને ઉદાસીન ભાવે તટસ્થ રહી જાય છે, કંઈ બોલતા નથી. કોઈ હાથોથી કાન બંધ કરીને અને જીભને દાંત તળે દબાવીને કહે છે કે આ વાત ખોટી છે, આવી વાતો કરવાથી તમારા પુણ્ય નષ્ટ થઈ જશે. ભરતજીને તો શ્રી રામચંદ્રજી પ્રાણો સમાન પ્રિય છે. ચંદ્રમાં ભલે શીતળ કિરણોને બદલે અગ્નિકણો વરસાવવા લાગે અને અમૃત ભલેને વિષ સમાન થઈ જાય, પરંતુ ભરતજી સ્વપ્નમાંય ક્યારેય શ્રી રામચંદ્રજીના વિરુદ્ધ કંઈ નહીં કરે. કોઈ એક વિધાતાને દોષ આપે છે, જેણે અમૃત બનાવીને વિષ આપી દીધું. નગર આખામાં ખળભળાટ મચી ગયો. હર કોઈની શોક થઈ ગયો. હૃદયમાં દુઃસહ્ય બળતરા થઈ ગઈ. આનંદ ઉત્સાહ મટી ગયો. બ્રાહ્મણોની સ્ત્રીઓ, કુળની માનનીય, મોટી, વૃદ્ધ અને જે કૈકેયીની પરમ પ્રિય હતી, તેઓ તેના શીલની પ્રશંસા કરીને તેને શીખ આપવા લાગી, પરંતુ તેણે તેમના વચન બાણ સમાન લાગે છે. તે સ્ત્રીઓ કહે છે, તમે તો સદા કહ્યા કરતા હતા કે શ્રી રામચંદ્રજીના સમાન મને ભરત પણ પ્રિય નથી. આ વાતને આખું જગત જાણે છે. શ્રી રામચંદ્રજી પર તો તમે સ્વાભાવિક જ સ્નેહ કરતા રહ્યા છો. આજે કયા અપરાધે એમને વન આપો છો? તમે ક્યારેય શોક કે ઈર્ષા કરી નથી. આખો દેશ તમારા પ્રેમ અને વિશ્વાસને ઓળખે છે. હવે કૌશલ્યાએ તમારું શું બગાડી નાખ્યું, જેના કારણે તમે સમસ્ત નગર પર વજ્ર નાખી દીધું? શું સીતાજી પોતાના પતિ શ્રી રામચંદ્રજીનો સાથ છોડી દેશે? શું લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના ઘેર રહી શકશે? શું ભરતજી શ્રી રામચંદ્રજી વિના અયોધ્યાપુરીનું રાજ્ય ભોગવી શકશે? અને શું રાજા પણ શ્રી રામચંદ્રજીના વગર જીવિત રહી શકશે? અર્થાત ન સીતાજી રહેશે, ન લક્ષ્મણજી, ન ભરતજી રાજ્ય કરશે, અને રાજા પણ જીવિત નહીં રહે, બધું ઉજળ થઈ જશે. હૃદયમાં આવો વિચાર કરીને ક્રોધ છોડી દો. શોક અને કલંકનો ભંડાર ન બનો. ભરતને અવશ્ય યુવરાજ પદ આપો, પણ શ્રી રામચંદ્રજીનું વનમાં શું કામ? શ્રી રામચંદ્રજી રાજ્યના ભૂખ્યા નથી. તે ધર્મની ધોરણે ધારણ કરનારા અને વિષય રસમાં ઉદાસીન છે, અર્થાત તેમનામાં વિષયાસક્તિ છે જ નહીં. માટે તમે એ શંકા ન કરો કે શ્રી રામચંદ્રજી વનમાં ન ગયા તો ભરતજીના રાજ્યમાં વિઘ્ન કરશે. તેમ છતાંય મન ન માને તો તમે રાજા પાસેથી એવું વરદાન લઈ લો કે શ્રી રામચંદ્રજી ઘર છોડીને ગુરુના ઘેર રહે. જો તમે અમારા કહ્યા પ્રમાણે નહીં ચાલો તો તમારા હાથમાં કશું જ નહીં આવે. જો તમે કંઈક વિનોદ કર્યો હોય તો તેને પ્રગટમાં કહીને જણાવી દો કે મેં એક મસ્કરી કરી છે. રામ જેવો પુત્ર શું વનને યોગ્ય છે? આ સાંભળીને લોકો તમને શું કહેશે? જલ્દી ઊભા થાઓ અને એવો ઉપાય કરો કે જે ઉપાયથી આ શોક અને કલંકનો નાશ થાય. જે રીતે નગર આખાનું શોક અને તમારું કલંક જાય, એ જ ઉપાય કરીને કુળની રક્ષા કરો. વનમાં જતા શ્રી રામચંદ્રજીને હઠ કરીને પાછા વાળો. તે સિવાયની બીજી કોઈ વાત ન કરો. તુલસીદાસજી કહે છે, જેમ સૂર્ય વિના દિવસ, પ્રાણ વિના શરીર અને ચંદ્રમા વિના રાત નિર્જીવ અને શોભાહીન થઈ જાય છે, તેમ શ્રી રામચંદ્રજીના વિના અયોધ્યા થઈ જશે. હે ભામિની, તું પોતાના હૃદયમાં આ વાતને સમજ તો ખરી. આ રીતે સખીઓએ એવી શીખ આપી જે સાંભળવામાં મધુર અને પરિણામમાં હિતકારી હતી, પણ કુટિલ કુબડીની શીખવાડેલી ભણાવેલી કૈકેયીએ આના પર જરા પણ કાન ન આપ્યા. કૈકેયી કોઈ ઉત્તર આપતી નથી. તે દુસ્સહ્ય ક્રોધના લીધે કઠોર બની રહી છે. એમ જુએ છે જાણે ભૂખી વાઘણ મૃગલીઓને જોઈ રહી હોય. સખીઓએ રોગને અસાધ્ય જાણીને એને છોડી દીધી. બધી તેની મનબુદ્ધિ અભાગણી કહેતા ચાલી નીકળી. રાજ્ય કરતી આ કૈકેયીને દેવે નષ્ટ કરી દીધી. એણે જેવું કંઈ કર્યું છે તેવું કોઈ પણ નહીં કરે. નગરના બધા સ્ત્રી પુરુષ આ રીતે વિલાપ કરી રહ્યા છે અને તે કુચાલી દુષ્ટ ચાલ ચાલનારી કૈકેયીને કરોડો ગાળો આપી રહ્યા છે. લોકો વિષમ જ્વર ભયાનક દુઃખની આગથી બળી રહ્યા છે. લાંબો નિશાસો નાખતા તેઓ કહે છે કે શ્રી રામચંદ્રજીના વિના જીવવાની કઈ આશા છે? મહાન વિયોગની આશંકાથી પ્રજા એવી વ્યાકુળ થઈ ગઈ છે જાણે પાણી સુકાવાના સમયે જળચર જીવોનો સમુદાય વ્યાકુળ થયો હોય. બધા પુરુષ અને સ્ત્રીઓ અત્યંત વિષાદને વશ થઈ રહ્યા છે. સ્વામી શ્રી રામચંદ્રજી માતા કૌશલ્યાજીની પાસે ગયા. તેમનું મુખ પ્રસન્ન છે અને ચિત્તમાં 4 ગણું હર્ષ છે. એ શોક નષ્ટ થઈ ગયો કે રાજા ક્યાંક રોકી ન લે. શ્રી રામચંદ્રજીને રાજતિલકની વાત સાંભળીને વિષાદ થયો હતો કે બધા ભાઈઓને છોડીને મોટા ભાઈને મને જ રાજતિલક કેમ થાય છે. હવે માતા કૈકેયીની આજ્ઞાને પિતાની મૌન સંમતિ પામીને તે શોક નાશ પામ્યો. શ્રી રામચંદ્રજીનું મન નવા પકડેલા હાથી જેવું છે અને રાજતિલક તે હાથીને બાંધવા માટેની કાટાળી લોખંડની બેડી સમાન છે. વનમાં જવાનું છે એ સાંભળીને, પોતાને બંધનમાંથી છૂટ્યા જાણીને એમના હૃદયમાં આનંદ વધી ગયો.
રઘુકુળ તિલક શ્રી રામચંદ્રજીએ બંને હાથ જોડીને આનંદની સાથે માતાના ચરણોમાં શીશ નમાવ્યું. માતાએ આશીર્વાદ આપ્યા, પોતાના હૃદય ચાપી લીધા અને તેમના પર ઘરેણાં તથા કપડાં ન્યોછાવર કર્યા. માતા વારંવાર શ્રી રામચંદ્રજીને લાડ લડાવી રહ્યા છે. તેમના નેત્રોમાં પ્રેમનું જળ ભરાઈ આવ્યું અને સર્વે અંગ પુલકિત થઈ ગયા. શ્રીરામને પોતાના ખોળામાં બેસાડી ફરી હૃદય ચાપ્યા. વાત્સલ્યને લીધે તેમના સ્તન પ્રેમરસ દૂધ વહેવાવા લાગ્યા. તેમનો પ્રેમ અને મહાન આનંદ કંઈ કહી નથી શકાતો, જાણે રંકને કુબેરનું પદ મળી ગયું હોય. ઘણા આદરની સાથે સુંદર મુખ જોઈને માતા મધુર વચન બોલ્યા. હે તાત, માતા વારી જાય છે. કહો તે આનંદ મંગળકારી મુહૂર્ત ક્યારે છે, જે મોટા પુણ્યાત્મા પુરુષોના સુખની સુંદર સીમા છે અને જે જન્મ લેવાના લાભની અંતિમ સીમા છે, તથા જે મુહૂર્તને બધા સ્ત્રી પુરુષ અત્યંત વ્યાકુળતાથી એ રીતે ચાહે છે જે રીતે તરસને લીધે ચાતક અને ચાતકી શરદ ઋતુના સ્વાતિ નક્ષત્રની વર્ષાને ચાહતા હોય છે. હે તાત, હું ઓવારણા લઉં છું, તમે જલ્દી નાહી લો અને જે મનને ગમે તે થોડી મીઠાઈ ખાઈ લો. હે લાલ, પછી પિતાજીની પાસે જજો, ઘણી વાર થઈ ગઈ છે. માતા વારી જાય છે. માતાના અત્યંત અનુકૂળ વચન સાંભળીને જે જાણે સ્નેહરૂપી કલ્પવૃક્ષના ફૂલ હતા, જે સુખરૂપી મકરંદ પુષ્પરસથી ભરેલા હતા અને શ્રી રાજલક્ષ્મીના મૂળ હતા, એવા વચનરૂપી ફૂલોને જોઈને શ્રી રામચંદ્રજીનો મનરૂપી ભવરો તેમના પર ભૂલો ન પડ્યો. ધર્મ ધુરંધર શ્રી રામચંદ્રજીએ ધર્મની ગતિને જાણીને માતાને અત્યંત કોમળ વાણીથી કહ્યું. હે માતા, પિતાએ મને વનનું રાજ આપ્યું છે, જ્યાં સર્વ પ્રકારે મારું મોટું કાર્ય થનાર છે. હે માતા, તું પ્રસન્ન મનથી મને આજ્ઞા આપ, જેથી મારી વનયાત્રામાં આનંદ મંગળ થાય. મારા સ્નેહને વશ થઈને ભૂલે ચૂકે પણ ડરશો નહીં. હે માતા, તારી કૃપાથી આનંદ જ થશે. 14 વર્ષ વનમાં રહીને પિતાજીના વચનોને પ્રમાણે સત્ય કરીને પછી પાછો આવીને તારા ચરણોના દર્શન કરીશ. તું મનને દુઃખી ન કર. રઘુકુળમાં શ્રેષ્ઠ રામજીના આ ઘણા જ નમ્ર અને મીઠા વચન માતાના હૃદયમાં બાણ સમાન લાગ્યા અને સણકા મારવા લાગ્યા. તે શીતળ વાણીને સાંભળીને કૌશલ્યા એવી ભયથી સુકાઈ ગયા, જેમ વરસાદનું પાણી પડવાથી જવાસો સુકાઈ જાય છે. હૃદયનો વિષાદ કંઈ કહી નથી શકાતો, જાણે સિંહની ગર્જના સાંભળી મૃગલી વ્યાકુળ થઈ ગયો. નેત્રોમાં જળ ભરાઈ આવ્યું, શરીર થરથર કંપવા લાગ્યું, જાણે માછલી પહેલાં વરસાદનું ફેણ ખાઈને રઘવાઈ ગઈ હોય. ધીરજ ધરીને પુત્રનું મુખ જોઈને માતા ગદગદ વચન કહેવા લાગ્યા. હે તાત, તમે તો પિતાને પ્રાણો સમાન પ્રિય છો. તમારા ચરિત્રને જોઈને તે નિત્ય પ્રસન્ન થતા હતા. રાજ્ય આપવા માટે એમણે શુભ દિવસ જોડાવ્યો હતો, તો પછી હવે કયા અપરાધે વનમાં જવાનું કહ્યું? હે તાત, મને એનું કારણ સંભળાવો. સૂર્યવંશ રૂપી વનને બાળવા માટે અગ્નિ કોણ બની ગયું? પછી શ્રી રામચંદ્રજીનું વલણ જોઈને મંત્રીના પુત્રે બધું જ કારણ સમજાવીને કહ્યું. પ્રસંગને સાંભળીને કૌશલ્યાઓ મૂંગાની જેમ ચૂપ થઈ ગયા. તેમની દશાનું વર્ણન કરી નથી શકાતું. ન તો રહેવાનું કહી શકાય છે, ન એમ કહી શકાય છે વનમાં જાઓ. બંને રીતે હૃદયમાં ભારે મોટો સંતાપ થઈ રહ્યો છે. મનમાં વિચારે છે, જુઓ, વિધાતાની ચાલ નિત્ય બધાને માટે વાકી જ હોય છે. ભાગ્યમાં લખવા માંડ્યું ચંદ્રને લખાઈ ગયો રાહુ. ધર્મ અને સ્નેહ બંનેએ કૌશલ્યાજીની બુદ્ધિને ઘેરી લીધા. એમની દશા સાપ છછુંદરના જેવી થઈ ગઈ. એ વિચારવા લાગે કે જો હું અનુરોધ હઠ કરીને પુત્રને રોકી લઉં છું તો ધર્મ જાય છે અને ભાઈઓમાં વિરોધ થાય છે, અને જો વનમાં જવાનું કહું તો મોટી હાનિ થાય છે. આ પ્રકારે ધર્મ સંકટમાં પડીને રાણી વિશેષપણે શોકને વશ થઈ ગયા. પછી બુદ્ધિમતી કૌશલ્યાજી સ્ત્રી ધર્મ, પાતિવ્રત્ય ધર્મને સમજીને અને રામ તથા ભરત બંને પુત્રોને સરખા સમજીને સરળ સ્વભાવવાળા શ્રી રામચંદ્રજીના માતા ઘણી જ ધીરજ ધરીને વચન બોલ્યા. હે તાત, હું વારી જાઉં છું. તમે ઠીક કર્યું છે. પિતાજીની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વ ધર્મોનો શિરોમણી ધર્મ છે. રાજ્ય આપવાનું કહીને વન આપી દીધું, એનું મને લેશ માત્ર પણ દુઃખ નથી. દુઃખ તો આ વાતનું છે કે તમારા વિના ભરતને, મહારાજને અને પ્રજાને ઘણો ભારે ક્લેશ થશે. હે તાત, જો કેવળ પિતાની જ આજ્ઞા હોય તો માતાને પિતાથી મોટી જાણીને વનમાં ન જાઓ. પરંતુ જો પિતા માતા બંનેએ વનમાં જવાનું કહ્યું હોય તો વન તમારા માટે સેંકડો અયોધ્યા સમાન છે. વનના દેવ તમારા પિતા થશે ને વનદેવીઓ માતા થશે. ત્યાંના પશુ પક્ષી તમારા ચરણ કમળોના સેવક થશે. રાજાને માટે તો છેલ્લી વયે વનવાસ કરવો યોગ્ય જ છે, પણ તમારી સુકુમાર અવસ્થા જોઈને હૃદયમાં દુઃખ થાય છે. હે રઘુવંશના તિલક, વન ઘણું ભાગ્યશાળી છે અને આ અવધ અભાગ્યું છે જેણે તમે ત્યાગી દીધું. હે પુત્ર, જો હું કહું કે તમે મને પણ સાથે લઈ ચાલો તો તમારા હૃદયમાં સંદેહ થશે કે માતા આ બહાને મને રોકવા માંગે છે. હે પુત્ર, તમે બધાને પરમ પ્રિય છો, પ્રાણોના પ્રાણ અને હૃદયના જીવન છો.
એ જ પ્રાણાધાર તમે કહો છો કે હે માતા, હું વનમાં જાઉં અને હું તમારા વચનોને સાંભળીને બેઠી બેઠી પસ્તાવું છું. આમ વિચારીને ખોટો સ્નેહ વધારીને હું હર્ટ નથી કરતી બેટા, હું ઓરણા લઉં છું. માતાનો સંબંધ માનીને મારી સ્મૃતિ ભૂલીશ નહીં. હે પૃથ્વીના સ્વામી, આપ પૃથ્વીને રક્ષા માટે જઈ રહ્યા છો. બધા દેવો અને પિતૃઓ તમારી એવી રક્ષા કરે જેવી પાપણો આંખોની રક્ષા કરે છે. તમારા વનવાસની અવધિ 14 વર્ષ જળ છે. પ્રિયજન કુટુંબી માછલા છે. તમે દયાની ખાણ અને ધર્મની ધુરાની ધારણ કરનારા છો. આમ વિચારીને એવો જ ઉપાય કરજો જેમાં બધાની હયાતીમાં જ તમે આવીને મળો. હું વારી જાઉં છું. તમે સેવકો, પરિવારવાળાઓ અને નગર આખાને અનાથ કરીને સુખપૂર્વક વનમાં જાઓ, અર્થાત અવધિ કરતાં વધુ મોડું કરશો નહીં. આ બધા પ્રાણ ત્યાગી દેશે જેમ જળ વગર માછલા પ્રાણ ત્યાગી દે છે.